વિસાવદર ખાતે અમિત શાહ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર. વિસાવદર ખાતે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી વિરુદ્ધમાં તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. કરવા માટેના જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના વિરોધમાં આજે વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સેલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પગલાં ભરવા અને પાર્ટી દ્વારા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા એ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરમાં, સત્તાના મદમાં હેલફેલ પ્રકારના શબ્દો મહાન વિભૂતિઓ માટે વાપરી રહી છે. એ સત્તાના મદમાં બોલી રહી છે. આવનારા સમયમાં જો આવા પ્રયત્નો બંધ કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. જય ભીમ નવ ઉદય સાથીઓ, નાગવંશી સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ સહમંત્રી અને આજે વિસાવદર તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પાર્લામેન્ટમાં, જે વિધાનસભામાં જે અમિત શાહ જે બાબા સાહેબ આંબેડકરને વિરુદ્ધમાં જે કૃત્ય કર્યું અને જય ભીમ જય ભીમ જય ભીમ જે નામ જપવાથી જો આ એક બફાટ કરેલ છે એના વિરોધમાં આજે સમગ્ર ભારત દેશમાં એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે વિસાવદર તાલુકામાં તમામ રાજકીય પાર્ટીઓ અને બાબા સાહેબની મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ સંગઠનોએ એક મામલતદાર તરફથી જે રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવો બફાટ કોઈપણ પાર્ટીના રાજકીય નેતા ન કરે અને ધ્યાન રાખે. જો પાર્લામેન્ટમાં જો એક સંવિધાનની પણ જાળવણી ન રાખતા હોય તેવા નેતાઓને અમે એક ચીમકી પણ આપીએ છીએ. જો આવી રીતે કોઈપણ રાજકીય પાર્ટી કરશે અને અમિત શાહને તો અમે એમ કહીએ છીએ કે તે લોકો પાર્ટીમાંથી એને બહિષ્કાર કરે અને એનું રાજીનામું પણ અમે માંગીએ છીએ કે રાજીનામું આપે, અને રાજીનામું નહીં આપે અને એનું જે માફીપત્ર નહીં આપે તો અમે આવનારા સમયમાં જે પાર્ટીઓમાં જે નેતાઓ છે એને અમે મતના વોટથી અમે એને પછાડી પાડીશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.